લીલિયા મામલતદારનો સપાટો રેતી માફિયાઓ સામે મોડી રાત્રે કાર્યવાહી કરવામાં આવી હતી। અમરેલીના લીલિયા મામલતદારનો સપાટો જોવા મળ્યો હતો। રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરની સૂચનાથી રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। મોડી રાત્રે લીલિયા તાલુકાના પુતળિયા ગામ નજીક દરોડો પાડતા નાસભાગ મચી જવા પામી હતી। શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરી આવતા ટ્રક ધારકોની ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા હતા। એક રેતી ભરેલ ડમ્પર ઝડપી લીધું અને 4 ડમ્પર રેતી ખાલી કરી ભાગવાનો પ્રયાસ કરતા હતા। લીલિયાના ઇન્ચાર્જ મામલતદાર ગોસાઈ તેમજ પીઆઈ સાળુકેની અલગ અલગ ટીમો દ્વારા ટ્રકો ભાગે તે પહેલા પકડી મામલતદાર કચેરીએ સીઝ કરવાની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું। સૌથી મોટી કાર્યવાહી મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરાઈ। રેતી માફિયાઓ સામે તવાઈ બોલાવતા ફફડાટ મચી જવા પામ્યો છે। રેવન્યુ અને પોલીસ વિભાગ દ્વારા દરોડો પાડી મસમોટી ખનીજ ચોરી પકડતા ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી હોય તેમ કહી શકાય। જી સાહેબ, આજ રોજ ખનીજ ચોરી વિરુદ્ધ આપે કાર્યવાહી કરી છે, શું કાર્યવાહી કરી વાત કરો ને? જે આજ રોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી। તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પુતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા। ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ। એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું।